અમદાવાદના વિરમગામમાં ડાંગર ખરીદી મુદ્દે વિરોધ જોવા મળ્યો। ખેડૂતોએ વિરોધ કર્યો છે। ચૂકવણીથી વંચિત રહેલા ખેડૂતો વિધાનસભા પહોંચ્યા હતા અને વિધાનસભા બહાર જ વિરમગામના ખેડૂતોએ વિરોધ કર્યો। વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે જ ડાંગરના ખેડૂતો હતા તેઓએ વિરોધ કર્યો। મોટી સંખ્યામાં ખેડૂતો વિધાનસભા ગેટ ખાતે પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ચેતન, સમગ્ર મામલે ખેડૂતોનું શું કહેવું છે અને ખેડૂતોની શું માંગ છે? અત્યારે સ્થળ પર શું સ્થિતિ વિધાનસભા બહાર? જી, આપ જોઈ રહ્યા છો કે આજે ડાંગર ખરીદી મુદ્દે ખેડૂતો મોટી સંખ્યામાં આવ્યા છે અને આ ખેડૂતો હાર્દિક હાઈ કે જે વિરમગામના ધારાસભ્ય છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, તેની વિરુદ્ધ નારાબાજી કરી રહ્યા છે। હાર્દિક હાઈના નારાબાજી કરી રહ્યા। આપણે તેની સાથે જ જાણીશું શું મુદ્દો છે। આજે તમે ગાંધીનગર શું કારણસર આવ્યા છો, તમારી શું માંગણી છે? વિરમગામ શહેરની અંદર ડાંગર કૌભાંડ મોટું આચરવામાં આવ્યું છે। 2023માં ડાંગર કૌભાંડ થયું અને ફરિયાદ 2024માં દાખલ કરવામાં આવી। રકમ 3.68 લાખ રૂપિયા બતાવી, પણ મસ્ત મોટું કૌભાંડ 12 થી 13 કરોડ રૂપિયાનું ડાંગર છે ને આમાં અનેક ધારાસભ્યનો ઇન્વોલ્વ અને અંદર એમને સાવણી કરવામાં હજુ સુધી આરોપી કોઈ પકડાના નથી ને આના ધારાસભ્યનો મસ્ત મોટો રોલ છે। ધારાસભ્યના પત્ની જે ઇનોવા લઈને ફરે એ જે મુખ્ય આરોપી સુખિયાન મંડલીની છે। વિરમગામના ધારાસભ્ય ઓઇલ મિલની અંદર કૌભાંડ કર્યું, એમાં પણ એમના નામ આવે છે। વિરમગામમાં રોડમાં પણ એમના નામ, દરેક જગ્યાએ એમના કૌભાંડોમાં નામ આવે છે। તો ડાંગરમાં પણ ખેડૂતોને પણ ના છોડ્યા નળકાંઠાના ને હર હંમેશા એવું કહે કે મારો નળકાંઠો, તો કેમ નળકાંઠાવાળાને પણ ના છોડ્યા? દેત્રોજની અંદર ઓઇલ ચોરીમાં પણ કૌભાંડમાં છે એરિયા વિરમગામમાં રોડમાં છે। એપીએમસીના ગોડાઉન બનાવવા માટે દરેક વિરમગામની અંદર આરએનબીમાં પણ કોન્ટ્રાક્ટરોમાં કૌભાંડીઓમાં એમના નામ આવે છે। કોણ ધારાસભ્ય છે અને કઈ પાર્ટી સાથે સંકળાયેલા છે અને કોના નામ આમાં સંકળાયેલા? ગુજરાતના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ અમારા વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના। જી, તેમની વિરુદ્ધ જે અંદાજિત કેટલા ખેડૂતોને વળતર ચૂકવાયું નથી? 200 થી 250 ખેડૂતોને વળતર ચૂકવાયું નથી। તમારી શું માંગણી છે આજે? તો જો તમે અંદર રજૂઆત કરવા જશો તો સરકાર સમક્ષ શું રજૂઆત? સરકાર સમક્ષ રજૂઆત કરવાની છે કે જે ડાંગર કૌભાંડી છે તે મુખ્ય આરોપીની ધરપકડ કરે, આની તપાસ સીઆઈડી ક્રાઇમને આપે અને ગુનો દાખલ થઈ ગયો, પણ ખેડૂતોના ન્યાયનું શું? એમના પૈસાનું, ડાંગરના પૈસાનું શું? ગુનો દાખલ કરીને જે તે બધું હગે વગે કરી નાખ્યું, પણ આમના પૈસાનું શું ખેડૂતોના? અને કાળી મહેનતથી ઠંડીમાં ડાંગર પકેવેલી એવી પરિસ્થિતિમાંથી આ કૌભાંડ આચરવામાં આવ્યું। જી, આપણે એક અન્ય જે ખેડૂત છે તેમની સાથે વાત કરીશું। તમારી શું માંગણી છે, તમારી શું રજૂઆત છે? સૌ પ્રથમ તો હું એક સામાજિક કાર્યકર છું અને આજથી 1.5 વર્ષ પહેલાં આ ડાંગરનું કૌભાંડ જ્યારે ગોડાઉનની અંદર ચાલતું હતું ત્યારે મેં ફેસબુક લાઈવથી ધારાસભ્ય તથા સરકારી અધિકારીઓને આ બતાવ્યું હતું, લાઈવ દ્રશ્યો બતાવ્યા હતા કે ગોડાઉનની અંદર આ રીતનું કૌભાંડ ચાલી રહ્યું છે, તમે આ ધ્યાન આપો। પરંતુ યુવા ધારાસભ્ય ત્યાં જઈ અને આંટો મારીને પાછા આવ્યા અને એના કારણે આજે લગભગ 300 ખેડૂતોને પૈસા રોકાણા છે। લગભગ 10 કરોડ ઉપરનું આ કૌભાંડ છે। સરકારી ચોપડે 3.75 કરોડનું કૌભાંડ બતાવે છે, પણ ખરી રીતે ગણવા જઈએ તો 10 થી 10.5 કરોડનું આ કૌભાંડ છે, જેની અંદર મેન આરોપી એટલે કે સોફિયાન મંડલિક, જેને યુવા ધારાસભ્ય એટલે કે મામલતદાર સાહેબ 31 ડિસેમ્બરના રોજ કેસ દાખલ કર્યો અને એ બાદ સોફિયાન મંડલિકનો જ્યારે બર્થડે હતો એટલે કે 31 ડિસેમ્બર પછી હાર્દિક પટેલ પોતે એ બર્થડેની અંદર હાજર થઈ અને કેક ખવડાવી। તો આ શું વ્યાજબી કહેવાય? ધારાસભ્યને પણ ખબર છે કે આ સોફિયાન મેન આરોપી છે, એમ છતાં એને કેક ખવડાવી। એટલે આમ ગણવા જઈએ તો યુવા ધારાસભ્યનો પણ આની અંદર પૂરતો રોલ હોય એવું લાગી રહ્યું છે। આ હતા ખેડૂતો, તેઓ સ્પષ્ટ માંગણી કરી રહ્યા છે કારણ કે 2-3 વર્ષથી ખેડૂતો છે તેમનું પેમેન્ટ પણ અટકી ગયું છે અને અંદાજિત 3 કરોડથી વધુ રકમનું ખેડૂતોનું પેમેન્ટ અટકી ગયું છે અને તેઓએ ગંભીર આક્ષેપ હાર્દિક પટેલ પર કર્યા છે કે તે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય છે અને તેમની પણ સંડોવણી હોય તેવું સ્પષ્ટ આક્ષેપ આ ખેડૂતો કરી રહ્યા છે। જી, ચેતન, આજે જે ખેડૂતો છે તે વિધાનસભા સુધી પહોંચ્યા છે, આગામી રણનીતિ ખેડૂતોની શું રહેશે જો યોગ્ય ન્યાય નહીં મળે તો?
જય જવાન. જો ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો તેઓને યોગ્ય ન્યાય નહીં મળે તો અહીં જ તેઓ ડટા રહેશે અને ન્યાય માટે માંગણી કરશે, કારણ કે અનેક રજૂઆતો થઈ છે, અનેક રજૂઆતો બાદ કેટલાક આરોપીઓની ધરપકડ થઈ છે, પરંતુ હજી તેમની જે પૈસા છે ચૂકવવામાં નથી આવ્યા. અંદાજિત 500 જેટલા ખેડૂતો છે. આ ખેડૂતોનું 3 કરોડથી વધુનું જે પેમેન્ટ છે તે ચૂકવવામાં નથી આવ્યું. આજે જે સુફિયાન મંડળી છે તેમનો પણ કોન્ટ્રાક્ટ યથાવત રહેવા દેવામાં આવ્યો હોય તેવો આક્ષેપ થઈ રહ્યો છે. જ્યારે ધારાસભ્યને બર્થડે અને જે જાહેર પ્રસંગો હોય ત્યારે સુફિયાન મંડળીમાં સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલ હાજર રહેતા હોવાનું પણ તેમણે આક્ષેપ કર્યો છે. તે ઉપરાંત વિરમગામ અને નળાબેટ વિસ્તારમાં જે સરકારી યોજનાઓ ચાલે છે તેમાં પણ અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલતો હોય તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. અને આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અહીં આ જે ખેડૂતો છે તે વિધાનસભાના ગેટ નંબર 1ની સામે પહોંચ્યા છે. હવે વિધાનસભા 1ની સામે આ ખેડૂતો સાથે શું કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું. આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ખેડૂતોને પોલીસ દ્વારા હાલમાં અટકાવવામાં આવ્યા છે. હવે તે વિરુદ્ધ શું કાર્યવાહી થાય તે પણ જોવું રહ્યું. જી ચેતન, ખેડૂતોની આગામી રણનીતિ શું રહેશે? હાલ તો અત્યારે તેઓને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે ગેટ બહાર. જી, આ ખેડૂતો છે, આપ જોઈ રહ્યા છો કે અહીં તેમને રોકવામાં આવ્યા છે, પરંતુ તેમણે હજી નારાબાજી શરૂ રાખી છે. અને હું આપને આ એક ફોટો દેખાડવા માંગીશ કે આ ફોટોની અંદર આપ જોઈ રહ્યા છો કે સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલ કે જે સુફિયાન મંડળીના સંચાલકો છે તેમની બર્થડેમાં પહોંચ્યા છે અને તે બર્થડેમાં તેમને વિશ કરી, શુભેચ્છા આપી અને કેક ખવડાવતા હોય તેવો આ ફોટો પોસ્ટર સાથે ખેડૂતો આવ્યા છે, જેથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે તેમના પર સીધે સીધો આક્ષેપ લાગી રહ્યો છે. અને આક્ષેપોના પુરાવા સાથે ખેડૂતો અહીં વિધાનસભાના ગેટ ઉપર આપ્યા છે. એક બાજુ બજેટ સત્ર શરૂ છે, બજેટ સત્રની અંદર ખેડૂતોના વિકાસ માટેની યોજનાઓ અને ખેડૂતોની ભલાઈ માટેના સરકારી દાવાઓ શરૂ છે, જ્યારે બીજી તરફ આ જે જગતનો તાત ખેડૂત છે તે અહીં આવ્યો છે. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમારી શું આગામી રણનીતિ શું રહેશે અને કેવું આયોજન? આગામી રણનીતિમાં અમારા ખેડૂતોને ન્યાય અપાવે અને પૂરતું જે પેમેન્ટ બાકી એ અપાવરા છે, કે હજુ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અંદાજિત કેટલું પેમેન્ટ બાકી? 12 કરોડ રૂપિયા જેવું અંદાજિત બાકી છે. અને ખેડૂતોને પેમેન્ટ માટે ક્યાં ક્યાં રજૂઆતો કરી, કેવા આશ્વાસન? 1 વર્ષથી આની પ્રોસેસ ચાલે છે. મામલતદારે સોગંદનામું લીધું છે. જે તે સમયે મામલતદારને પ્રાંત અધિકારીઓને તમામ રજૂઆત કરેલી, ધારાસભ્ય હજુ સુધી આનો કોઈ નિકાલ આવ્યો નથી. આ હતા ખેડૂતો. તેમનું સ્પષ્ટ કહેવું છે કે અનેક રજૂઆતો કરી, પૈસા માટે અનેક ધક્કા ખાધા, મામલતદાર અને પ્રાંત કચેરીઓ પર પણ ગયા, પરંતુ તેમનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જ્યાં સુધી તે લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તે લોકો અહીંયા બેસી રહેશે. અને વિધાનસભાના ગેટ નંબર 1ની સામે અત્યારે હાલમાં જે વિરમગામમાં જે ડાંગર ખરીદી કૌભાંડ થયું હતું તેના ખેડૂતો અહીં બેસવા માટે તૈયાર છે. અને તેઓની માંગણી છે કે જ્યાં સુધી ન્યાય નહીં આપે ત્યાં સુધી તેઓ અહીં જ બેસી રહેશે અને અહીં જ તેઓ ધરણા પર બેસે. પોલીસ દ્વારા તેમને હાલમાં સમજાવટ કરવામાં આવી રહી છે, પરંતુ આ પ્રકરણનું શું નિરાકરણ આવે તે જોવું રહ્યું. જી ચેતન, તો જે વિરમગામથી વિધાનસભા સુધીની ન્યાય રેલી છે, અંદાજિત કેટલા ખેડૂતો જોડાયેલા છે અને હવે ખેડૂતો આગામી કોને રજૂઆત કરશે? આ સમગ્ર મામલેને સુફિયાન પણ હજી પોલીસ પકડતી પાર હોય તે પ્રકારના સમાચાર. તો ફરીથી સંવાદદાતા ચેતનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. ન્યાયની માંગ સાથે ખેડૂતોનો આ વિરોધ છે. વિરમગામ ડાંગર કૌભાંડ મુદ્દે ખેડૂતોમાં જોરદાર આક્રોશ. વિરમગામથી વિધાનસભા સુધીની તેઓની આ ન્યાય રેલી 3.76 કરોડના કૌભાંડના આરોપ સાથે તેઓએ વિરોધ કર્યો છે અને ન્યાયિક તપાસ થાય તે પ્રકારની ખેડૂતોએ માંગ કરી છે. આ સમગ્ર કૌભાંડની તપાસ CID ક્રાઇમને સોંપવામાં આવે તે પ્રકારની માંગ અને આ સાથે જ વિરોધ કરવામાં આવે. મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયેલા છે. હાથમાં બેનર લઈ તેઓ કૂચ કરી રહ્યા છે અને નારેબાજી પણ કરી હતી. જ્યારે દાદાની સરકારમાં ન્યાય આપોની માંગ સાથે ખેડૂતોએ વિરોધ કર્યો છે. સુફિયાન સાથે હાર્દિક પટેલની સંડોવણી હોવાનો પણ ખેડૂતોનો આરોપ છે. આ સાથે જ સુફિયાનના જન્મદિવસની ઉજવણીમાં પણ હાર્દિક પટેલ ત્યાં ઉપસ્થિત હોય તે પ્રકારના ખેડૂતોના આરોપ.
વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ જોડાઈ ચૂક્યા છે. જે હિરેન, વિરમગામથી વિધાનસભા સુધીની ખેડૂતોની ન્યાય યાત્રા, શું વધારે વિગત, ખેડૂતોની શું માંગ છે આ સમગ્ર મામલે? બિલકુલ આ રીતના અહીંયા જે વિરમગામના ખેડૂતો કે જેણે ટેકાના ભાવે ડાંગર વેચી હતી અને તેમની સાથે કે અન્યાય થયો છે અને કૌભાંડ થયું છે ટેકાના ભાવની ડાંગરની ખરીદીમાં, તે પહોંચ્યા છે. મને કહ્યું કે આ પોસ્ટરની અંદર ત્યાંના ધારાસભ્ય નો ફોટો અને એ રીતનો દેખાવ કેમ? આ જે ડાંગર કૌભાંડ આચર્યું પછીનો જે આરોપીનો બર્થડે હતો ત્યારે ધારાસભ્ય પોતે ત્યાં જઈ અને આરોપી સુફિયાન મંડલીનો બર્થડે મનાવેલો છે ને આ આરોપીને છાવરવામાં આવે છે હજુ સુધી. કોના દ્વારા છાવરવામાં? ધારાસભ્ય હાર્દિક પટેલ. ધારાસભ્ય કોના દ્વારા આ આરોપીને છાવરવામાં આવે? હાર્દિક પટેલ, વિરમગામના યુવા ધારાસભ્ય ભાજપના હાર્દિક પટેલ દ્વારા આરોપીને છાવરવામાં આવે છે અને હજુ સુધી પોલીસ પકડથી 1.5 મહિનો થયો છતાં પણ દૂર છે. કેટલા ખેડૂતો આવ્યા છે અને શું માગણી છે? અમે 50 ખેડૂતો આવ્યા છીએ, અમારો ન્યાય જોઈએ. આ જે તે સમય ગુનો દાખલ કરી દો પણ અમારા હજુ વર્તનનું, અમારા પૈસાનું શું? અચ્છા, કેટલી ડાંગર તમે વેચી હતી, કેટલા પૈસા કેટલા સમયથી છે અને અહીંયા આવ્યા છો તો શું માગણી છે? પૈસાના જે પૈસા બાકી છે એ માગણી છે અમારી. પૈસા વસૂલ થઈ જાય એમ મળે એ ખેડૂતોને. અચ્છા, અન્ય ખેડૂતો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કાકા, શું આખો મુદ્દો છે અને શું માગણી છે તમારી? અમારે ડાંગરના પૈસા નથી આવ્યા એનું. કેમ નથી આવ્યા? શું કામ નથી આવ્યા? એ હજી અમને આવ્યા નથી, પૈસા નથી આવ્યા. તો હવે માગણી શું છે? પૈસા અમારે આલી દો એ માગણી છે અમારી. અચ્છા, કયું ગામ છે તમારું? થુલેટા. થુલેટામાં ડાંગર પાકે છે? હા. તો તમે કેટલી વેચી હતી? અમે તો સાહેબ અમારા 11,000 કટ્ટા કુલ જ્યાં છે બધાના થઈને ટોટલ. એ પૈસા હજુ કોઈના આવ્યા નથી. તો શું લાગે આરોપીને કોણ છાવરે છે? સુપ્રેન સુફિયાન મંડલી. હા એ જ છે આ બધું? હોવા. કેવી રીતે કર્યું એમણે? એ આ બિલ નથી અમને ચૂકવ્યા, કૌભાંડ કરી નાખ્યું અમારું. તો આ તમામ ખેડૂતો અહીંયા પહોંચ્યા છે. પૃથા, આપ દ્રશ્યની અંદર જુઓ છો, દરેકના હાથમાં એક બેનર છે, નેતાજીના પત્નીના એક્ટિવાની તપાસ કરો, દાદાની સરકાર સુફિયાન મંડલીનો નાર્કો ટેસ્ટ કરાવો. આ પ્રકારે આ નેતાજી કોણ છે? તમે જે બેનર લખ્યું છે નેતાજીના પત્નીના એક્ટિવાની તપાસ કરો, ક્યાં નેતાના પત્નીની? ધારાસભ્ય ક્યાં? કોણ ધારાસભ્ય? બોલે હાર્દિક પટેલ. શું કેમ એના એક્ટિવાની શું તપાસ કરવાની? બોલો ને ભાઈ, આમના શું આ જે લખવામાં આવ્યું છે નેતાજીના પત્નીના એક્ટિવાની તપાસ પત્ની વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના પત્ની જે ઇનોવા કાલીન ફરે એ સુફિયાન મંડલી આરોપીની છે અને સુફિયાન મંડલી આરોપીએ પણ એક્ટિવા ગિફ્ટ કરેલી છે. કોને ગિફ્ટ કરેલી? ધારાસભ્યના પત્નીને. ક્યારે? કૌભાંડ આચરવામાં આવ્યું પછી. કૌભાંડ 2023માં થયું છતાં 2024માં આરોપી સુફિયાન મંડલીના જન્મદિવસમાં ધારાસભ્ય પોતે ત્યાં હાજર રહ્યા હતા. તમે તો અહીંયા એક્ટિવાની વાત કરો છો, તમે પાછા ઇનોવાની પણ વાત કરો છો. હા, એક્ટિવા પણ ઇનોવા હતા. હાલ સોશિયલ મીડિયામાં જોઈ લો, જનસેવા કેન્દ્રની ફેસબુક એકાઉન્ટ છે, એમાં ધારાસભ્ય હાર્દિક પટેલના વાઇફ કિંજલ પટેલ છે તે ઇનોવા ચોપડા વિતરણમાં લઈને ફરે છે. 9838 નંબરની એ સુફિયાન મંડલીના નામની છે, ડાંગર કૌભાંડના. ડાંગર કૌભાંડનો જે આરોપી છે એના આરોપી સુફિયાન મંડલીની ઇનોવા કાર છે અને એ ફેરવે છે. એ ધારાસભ્યના પત્ની કિંજલ પટેલ લઈને ફરે છે. આ સૌથી મોટો આરોપ. આપનું નામ શું, ગામ કયું? મારું નામ છે વિજય સભાડ, સામાજિક કાર્યકર્તા, ગામ વિરમગામ. અચ્છા, વિરમગામ. તો તમને કઈ રીતે આ આખા કૌભાંડની માહિતી? કૌભાંડનું માહિતી અમે પોતે ખેડૂત છીએ અને અમે ડાંગર નાખેલી છે. આ કૌભાંડ આચો કારણ કે સરકારે 2023માં ટેકાના ભાવે જે ડાંગર નખાવરાઈ એમાં ઓનલાઈન રજીસ્ટર કર્યું, નાખી અને હવે એવું અત્યારે બતાવવામાં આવ્યું છે કે ડાંગરના કટ્ટા ઓછા પણ એ તમામ ડાંગરના કટ્ટા સાણંદ જાનકી મિલમાં નાખવામાં આવ્યા છે. એ જાનકી મિલ કોની છે? જાનકી મિલ્ક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. કેમ ત્યાં નાખવામાં આવ્યા? તે કૌભાંડ આચો અહીંયામાંથી રેતી ડાંગરની અંદર રેતી ભેળવીને વજન ઘટાડીને ડાંગર જે તે સમય આવતા વર્ષે નાખી હતી અને એની ઘટ બધી આ વર્ષે કાઢવામાં આવી. એટલે આ કૌભાંડ એકચ્યુઅલમાં અગાઉના વર્ષે 2023 પહેલાના વર્ષે 23માં 24માં તો ડાંગર ખરીદી કેન્દ્રમાં કોઈ ડાંગર નાખી નહીં કારણ કે 23માં કૌભાંડ થયું ને ખેડૂતોના પૈસા ફસાઈ ગયા, પછી કોઈ ખેડૂતે નાખી નથી. તો આ સૌથી મોટા કૌભાંડ જે થયું છે એમાં આરોપ મોટા લાગી રહ્યા છે. અન્ય યુવાન પણ અહીંયા આવ્યા છે. આપની કેટલી ડાંગર વેચેલી હતી, કેટલાના પૈસા નથી આવ્યા? મારી ડાંગર 1000 મણ જેવી હતી, 4,11,000 રૂપિયા જેવું અંદાજિત થાય છે, પણ હજુ 2023માં હતો પણ હજુ સુધી અમને ન્યાય મળતો નથી. 2 વાર તો અમે હાર્દિકભાઈ પાસે પણ જઈ આવ્યા પણ તોય છતાં હજુ અમને ન્યાય મળતો નથી.
આનું શું છે એનું કૌભાંડ શું છે કંઈ ખબર પડતી નથી અમને. શું હાર્દિકભાઈએ શું જવાબ આપ્યો? એ કહે છે કે અમે પહેલી વાર એવું કહે છે કે અમને પૂછીને થોડી નાખી હતી ડાંગર એવું કહે છે. પછી બીજી વાર જાય તારે કે આ કરીશું ક્યારે કરવી અમે મરી જઈએ ત્યારે કરવાનું. આ 1.5 વર્ષ થઈ ગયું અમારા વ્યાજ ભરીને મરી જઈએ ત્યારે પૈસા અમને આપવાના.